હેલો ફ્રેન્ડ્સ, ઘણા લોકોના કોમેન્ટ આવતા હતા કે ઘરમાં ઉંદર હોય તો એને માર્યા વગર કેવી રીતે ભગાવવા. કારણ કે જો આપણે એને દવા નાખીને મારીએ તો આપણને ખૂબ જ વધારે તકલીફ થાય છે, કારણ કે એ ઘરના કોઈ પણ ખૂણામાં મરી જાય છે અને જ્યારે ગંધ આવે ત્યારે ખબર પડે છે અને ત્યાર પછી એને સાફ કરવામાં ખૂબ જ વધારે પ્રોબ્લેમ થાય છે. અને જો ઘરમાં ઉંદર હોય તો બીમારીઓ પણ ફેલાય છે અને ઘરની મોંઘી વસ્તુઓને પણ ખરાબ કરી દે છે. તો આને ઘરેથી ભગાવવા ખૂબ જ જરૂરી છે, અને એ પણ ઘરેલું રીતે, જેથી કોઈ પણ નુકસાન ના થાય. તો જો અહીંયા મેં અમુક દવા લીધી છે, જે દરેકના ઘરમાં આવા દવાના પેકેટ પડ્યા રહે છે. આપણે જે દવા લાવીએ છીએ એ પૂરો ડોઝ કમ્પ્લીટ નથી કરતા, એટલે બાકીની દવા ઘરમાં પડી રહે છે અને એક્સપાયર થઈ જાય એટલે આપણે એને ફેંકી દઈએ છીએ. પણ એક્સપાયર થયા પહેલાં આપણે એનો આ રીતે જો ઉપયોગ કરી લઈએ તો આપણી મોટી મુશ્કેલી દૂર થઈ શકે છે. તો એના માટે શું શું વસ્તુની જરૂર પડશે એ હું તમને જણાવતી જઈશ. તો જો અહીંયા મેં એક વાસણ લઈ લીધું છે, જેની અંદર આપણે લઈ લેવાનો છે 2 ચમચી જેટલો ઘઉંનો લોટ. જો અહીંયા તમે ઘઉંના લોટની જગ્યા પર મેંદાનો લોટ પણ લઈ શકો છો. 2 ચમચી જેવો મેં ઘઉંનો લોટ લીધો છે. જો તમારે વધારે બનાવવા માંગતા હોય, જેમ કે તમારા ઘરની અંદર ઉંદર વધારે હોય, તો તમે અહીંયા વધારે પણ લોટ લઈ અને વધારે પણ બનાવી શકો છો. ત્યારબાદ એની અંદર ઉમેરી દઈશું આપણે 1 ચમચી જેટલી દળેલી ખાંડ. તમે આની અંદર કોઈ પણ મીઠી વસ્તુ ઉમેરી શકો છો, જેમ કે તમારા ઘરની અંદર કોઈ પણ બિસ્કિટ પડ્યું હોય તો એનો પણ તમે પાવડર કરી અને આની અંદર ઉમેરી શકો છો. આને આપણે એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનું છે. 2 ચમચીથી વધારે તમે લોટ લેતા હોય તો મીઠાશનું પ્રમાણ પણ તમારે અહીંયા થોડું વધારી દેવાનું. સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે એની અંદર ઉમેરી દઈશું થોડું પાણી. પાણી નાખીને આપણે શું કરવાનું છે કે એકદમ પતલું નથી કરવાનું, આનો આપણે લોટ બાંધવાનો છે. અને લોટ બાંધ્યા બાદ આપણું કામ સ્ટાર્ટ થશે. અને જો આ રેમેડીને તમે સારી રીતના ફોલો કરશો તો તમને 100% રિઝલ્ટ મળશે. જે કેમિકલવાળી દવા હોય છે, જે આપણે માર્કેટમાંથી લઈને આવી છીએ ઉંદરને મારવા માટે, એ ખૂબ જ ખતરનાક હોય છે. અને જો ઘરમાં નાના બાળકો હોય તો એમના હાથમાં ના આવી જાય એ ડર હંમેશા રહે છે. એનાથી સારું છે કે આપણે કોઈ ઘરેલું રીત છે એ અપનાવીએ, જેનાથી કોઈ નુકસાન પણ ના થાય અને ઉંદર ઘરેથી નીકળી પણ જાય. જ્યારે ઘરમાં ઉંદર હોય ત્યારે ઘરમાંથી ખૂબ જ વધારે ગંધ આવતી હોય છે અને એમની સંખ્યા દિવસે ને દિવસે વધતી રહે છે. તો જો ઘરમાં એક પણ ઉંદર દેખાય તો તરત જ એનો ઈલાજ કરી દેજો, નહીં તો પછી ખૂબ જ વધારે પ્રોબ્લેમ થાય છે. સાથે આપણે સફાઈનું પણ ધ્યાન રાખવાનું છે. જ્યારે ઉંદરને ઘરમાં કંઈ વસ્તુ ખાવાની મળે એટલે એ વારંવાર આવે છે. તો જો અહીંયા આપણે આ રીતના લોટ બાંધી લેવાનો છે અને વધારે પતલો નથી કરવાનો. અને તમારા ઘરમાં ઉંદર છે કે નહીં એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને છે તો તમે એને ભગાવવા માટે શું કરો છો એ પણ જણાવજો, જેથી બીજા લોકોને પણ મદદ મળી શકે. તો જો અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે. ત્યારબાદ આપણે શું કરવાનું છે કે એક્સપાયર દવા લઈ લેવાની છે. તો તમારી પાસે જે પણ દવા હોય એ તમે અહીંયા લઈ શકો છો. એવું જરૂરી નથી કે મેં જે દવા લીધી એ જ તમારે લેવાની. જે પણ ઘરમાં બેકાર દવા હોય એ લઈ લેવાની. બસ અહીંયા તમારે દવા છે થોડી વધારે લેવાની છે. તો અહીંયા આપણે 7 થી 8 ગોળીઓ લઈ લઈશું. અને જો તમે વધારે પ્રમાણમાં બનાવતા હોય તો તમે 10 થી 15 ગોળીઓ પણ લઈ શકો છો. તમે વિચારતા હશો કે આ દવા જ્યારે આપણે ખાઈએ ત્યારે આપણને તો નુકસાન નથી કરતી, તો ઉંદરને કેવી રીતે કરશે? તો જુઓ, જ્યારે આપણે એક દવા લઈએ ત્યારે નુકસાન નથી થતું, ફાયદો થાય છે. પણ જ્યારે વધારે દવા લઈએ અને દવાનો ઓવરડોઝ થઈ જાય ત્યારે એ નુકસાન કરે છે. તો આ જ વસ્તુ ઉંદરો માટે પણ લાગુ પડે છે. તો અહીંયા આ દવાને આપણે પોલિથીનની અંદર મૂકી અને આનો આપણે પાવડર કરી લેવાનો છે. તો એકદમ બારીક પાવડર કરી લઈશું આપણે. જો આપણે એમ જ ગોળીઓ મૂકી દઈએ તો ઉંદર એને નહીં ખાય, કારણ કે એને એની વાસ આવી જાય છે. પણ લોટમાં આપણે મિક્સ કરી દઈશું તો તરત જ ખાઈ લેશે. લોટમાં જે આપણે મીઠાશ ઉમેરી છે એના લીધે ઉંદર તેને ખાવા આવશે, જેથી આ દવા એના પેટમાં જશે અને એ આપણા ઘરેથી ભાગી જશે. તો જો આપણે આ દવા જે પાવડર બનાવ્યો છે એને એક પ્લેટમાં લઈ લઈએ. હવે આપણે શું કરવાનું છે કે લોટ છે એના આપણે નાના નાના લુવા બનાવી લેવાના છે. તો અહીંયા બહુ નાના લુવા નથી કરવાના અને બહુ મોટા પણ નહીં. આપણે પૂરી બનાવવા માટે જે લુવા બનાવીએ એ જ રીતના આ રીતના લુવા બનાવીને તૈયાર કરી લઈશું. જો તમારા ઘરમાં ઉંદર વધારે હોય તો તમારે અહીંયા લોટનું પ્રમાણ છે એ વધારી દેવાનું છે. તો અહીંયા મેં 4 લુવા બનાવી અને રેડી કરી લીધા છે. ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે કે આને આપણે થોડું ફેલાવી લેવાનું છે. તો આ રીતના આંગળીની મદદથી આપણે લોટને થોડો ફેલાવી લઈશું, જેથી આપણે એની અંદર દવા મૂકવી હોય તો આસાની રહે. અને હા, તમે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી બીજા લોકોને પણ મદદ મળી શકે. તો આ રીતના આપણે બધા જ જે લુવા છે એને ફેલાવી લઈશું. અને અહીંયા હું તમને જે જણાવી રહી છું એ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરજો. તો અહીંયા જો આપણે આ રીતના બધા જ લુવા બનાવી લીધા છે. ત્યારબાદ જે હવે આપણે ગોળીઓનો પાવડર બનાવીને રાખ્યો છે એને આપણે આ લુવાની અંદર મૂકી દેવાનું છે. તો એકદમ સેન્ટરમાં મૂકીશું,
અને ઉપરથી આપણે એને બંધ કરી દેવાનું છે. તો અહીંયા આપણે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જે ગોળીનો પાવડર છે એ ઉપરથી બિલકુલ પણ ના દેખાવો જોઈએ, એકદમ સારી રીતના પેક થઈ જવું જોઈએ. તો આ જ રીતના આપણે જે બધા જ લુવા છે એને બનાવી અને તૈયાર કરી લેવાના છે. જો તમારા ઘરમાં પણ વધારે પડતા ઉંદર હોય તો એક વખત આ રેમેડી ટ્રાય કરીને જરૂરથી જોજો, તમને 100% રિઝલ્ટ મળશે. આ રીતના આપણે બધા જ લુવા તૈયાર કરી લેવાના છે અને આને કઈ રીતના મૂકવાના છે એ પણ હું તમને પછી જણાવી દઈશ. તો જો તમારા ઘરમાં જે જગ્યા પર ઉંદર છે સૌથી વધારે તમને દેખાતા હોય એ જગ્યા પર તમારે આ એક એક લોટની ગોળીઓ રાખી દેવાની છે. અને જ્યાં સુધી ઉંદર છે આ ગોળીઓ ના ખાય ત્યાં સુધી તમારે આ રેમેડીનો ઉપયોગ કરતું રહેવાનું છે. જ્યારે એક વખત આ ઉંદર એને ખાઈ લેશે ત્યારબાદ તમારા ઘરમાં ફરીથી ક્યારે નહીં આવે. તો જો અહીંયા મેં આ રીતના બધી જ ગોળીઓ બનાવીને તૈયાર કરી લીધી છે. હવે જે જગ્યા પર ઉંદર વધારે આવતા હોય જેમ કે ફ્રીજના નીચે છે કે પછી ઘરના કોઈ પણ ખૂણામાં એ જગ્યા પર આને મૂકી દેવાની છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.